આજે આપણે બનાવીશું મોઢામાં મૂકતા જ ઉગળી જાય તેવી ઈડલી, ચટણી અને એકદમ હોટલ જેવો જ ટેસ્ટી એવો સાંભારની રેસીપી એકદમ સરળ રીતે શીખવાડીશ, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ઈડલી માટેની પ્રિપેરેશન કરી લઈશું. તો મેં અહીંયા પક્કા ચોખ્ખા લીધેલા છે, જે ઈડલીના ચોખ્ખા કહેવાય છે એ લીધેલા છે. તમે જોઈ શકો છો તેનો દાણો અલગ હોય છે અને તે થોડા એવા હાર્ડ લાગે છે. તો આ રીતના આપણે ચોખા લઈ લઈશું. તો ચોખાનું મેઝરમેન્ટ આપણે કોઈ પણ વાટકી, ઘરમાં રહેલી વાટકીમાં આપ સેટ કરી દો. 3 વાટકી જેટલા ચોખા લેવાના છે. અહીંયા તમે ખીચડીયા ચોખા કે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરતા હોય એ પણ લઈ શકો છો, પણ આ ચોખાથી બહુ સરસ એવું રિઝલ્ટ આવે છે. તો ક્યારે ન યુઝ કર્યા હોય તો જરૂરથી યુઝ કરજો. તો હવે તેમાં ચોખામાં પાણી એડ કરીને 3 થી 4 વખત આપણે સરસ એવા ધોઈ લેશું અને તેમાં પાણી એડ કરીને આપણે પલળવા માટે રાખી દઈશું. તો મેં આખી રાત માટે પલળવા માટે રાખેલા છે. હવે આપણે અડદની દાળ લઈ લઈશું. તો 1 વાટકી એટલે કે 1 કપ જેટલું મેં અડદની દાળ લીધેલી છે. અહીંયા જો તમારી પાસે ફોતરા વગરના અડદ આખા હોય તો એનો ઉપયોગ કરજો, બહુ સરસ એવું થશે. તો આપણે અડદની દાળને પણ સરસ એવા પાણીથી ધોઈ લેશું 3 થી 4 વખત અને ત્યારબાદ તેમાં સારું એવા પ્રમાણમાં પાણી એડ કરીને આપણે રાખી દેવાનું છે. તેમાં મેં અડધી ચમચી જેટલી મેથી, સૂકી મેથીને ધોઈને એડ કરેલી છે. તો તેને આપણે એડ કરીને ઢાંકીને આખી રાત માટે પલળવા માટે રાખી દઈશું. હવે બીજે દિવસે સવારે તમે જોઈ શકો છો કે આપણા ચોખ્ખા એકદમ સરસ એવા પલળી ગયા છે અને સરસ એવા ફૂલાઈ ગયા છે. તો હવે આમાંથી જે પાણી છે તે આપણે નહીં યુઝ કરીએ, આપણે નવું પાણી એડ કરવાનું છે જ્યારે પીસવા ટાઈમે. તો ચોખા આપણે થોડા એડ કરી દઈશું મિક્સર જારમાં અને સરસ એવું પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો મોટું ગ્રાઇન્ડર નહોતું ચાલતું એટલે નાના ગ્રાઇન્ડરમાં મેં કરેલું છે. તમે જોઈ શકો છો આટલું એકદમ બારીક એવું પીસવાનું છે. બહુ કણીવાળું રહે એવું નથી પીસવાનું. અને કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, થોડું જેટલું પાણી જોઈતું હોય એટલું પીસવા ટાઈમે એડ કરવાનું છે. બહુ વધારે પાણી એડ કરવું નહીં, નહીંતર વધારે પતલું એવું આપણું બેટર થઈ જશે. જો એડજસ્ટ કરવાનું થાય તો પાછળથી પાણી એડ કરીને આપણે કરી શકાય. અહીંયા છાશનો કે શેનો ઉપયોગ કરવાનો નથી, આપણે પોહાનો પણ ઉપયોગ નહીં કરીએ. હવે આપણે ચોખા મેં કરી લીધેલા છે એકદમ સરસ એવા ગ્રાઇન્ડ. તો હવે આપણે અડદની દાળ અને મેથી જે છે તેને ગ્રાઇન્ડ કરી લેશું. તેને પણ સરસ એવી એકદમ પીસવાની છે, બારીક એવું જ, બહુ જરા પણ કણીદાર રહે એવું નથી કરવાનું. તો મેં થોડું વચ્ચે પાણી જેટલું જોઈતું હતું એટલું એડ કરતા જઈને આ રીતનું સ્મૂધ એવું તેને પણ પીસી લીધેલું છે. તમે જોઈ શકો છો. તો હવે તેને પણ આપણે ચોખાનું જે બેટર બનાવ્યું છે તેની અંદર જ એડ કરી દઈશું અને મેં મિક્સર જારને જ ધોઈને તેમાં પાણી એડ કરેલું છે. તો આપણે જેટલું જોઈશે એટલું આપણે એડ કરતા જશું અને આ રીતે હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે 3 થી 4 મિનિટ માટે કન્ટિન્યુઅસલી. તો થોડું હું પાણી એડ કરતી જાઉં છું અને કઈ રીતનું બેટર રાખવું છે એ રીતની કન્સિસ્ટન્સી થાય એ રીતે આપણે બેટરને કરતું જવાનું છે. 3 થી 4 મિનિટ થાય ને એટલે આ રીતના તમે જોઈ શકો છો અંદર સરસ એવા બબલ થવા લાગ્યા હશે. આનાથી આથો આવવામાં બહુ હેલ્પ થાય છે. તો તમે ક્યારે પણ આ ટ્રીક યુઝ ન કરતા હોય તો જરૂરથી ટ્રાય કરજો, આથો બહુ સરસ એવો આવશે. તો આ રીતે આપણે 3 થી 4 મિનિટ કરી લીધા પછી બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે અને મેં એક ડબરામાં તેને ભરીને રાખી દીધેલું છે. ડબરો અડધાથી પણ ઓછો એટલો ભરેલો છે, મતલબ પોણો જેટલો ખાલી છે, પોણાથી થોડોક ઓછો હશે પણ એટલો ખાલી છે. તો તેને જો શિયાળો હોય તો તમારે 12 થી 15 કલાક માટે તેને ફર્મેન્ટેશન માટે રાખવાનું છે, મતલબ આથો આવે એ રીતે ગરમ જગ્યાએ રાખવાનું છે. અને જો ગરમીવાળું વાતાવરણ હોય તો 4 થી 5 કલાકમાં બહુ સરસ એવો આથો આવી જશે. તો મેં તેને આ રીતે બીજા એક ડબરામાં રાખેલું હતું, ઠંડકવાળી થોડીક જગ્યા હતી એટલા માટે. તો આ રીતે ડબરાની અંદર રાખેલું છે અને તમે જોઈ શકો છો કે આથો ઉભરાઈને બધો બહાર આવવા લાગ્યો છે. તો આ રીતનો આથો આવશે, બહુ સરસ એવું રિઝલ્ટ આવશે જો તમે આ બધી વસ્તુ યુઝ કરશો તો. અને જ્યારે પણ આપણે આથો આવવા માટે રાખીએ તો ત્યારે તેમાં બેટરમાં મીઠું કે એવું કંઈ નાખવાની નથી. તો હવે આપણો આથો બહુ સરસ એવો આવી ગયો છે, એકદમ સરસ એવી તેમાં ફર્મેન્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેને એક બાઉલમાં જેટલી આપણે ઈડલી કે કંઈ પણ બનાવવું હોય તેટલું બહાર કાઢી લેશું બેટરને અને બાકીનું જેટલું બેટર વધેલું છે તેને તમે ફ્રીજમાં આરામથી અઠવાડિયા સુધી રાખી શકો છો અને ડેઈલી તમે ઈડલી, ઉત્તપમ, ઢોસા
જે પણ ખાવું હોય તે તમે બનાવી શકો છો તાત્કાલિક. તો આ રીતે આપણે થોડું બેટર મેં બહાર કાઢી લીધેલું છે, તેમાં મીઠું એડ કરી દીધેલું છે સ્વાદ પ્રમાણે, અને અત્યારે આપણે ઇડલી બનાવી રહ્યા છીએ. તો આ રીતે આ બેટરમાં હવે આપણે સોડા કે એવું કંઈ નાખવાની જરૂર નથી. આપણો આથો જ એટલો સરસ આવ્યો છે કે આમાં કંઈ જ નાખવાની જરૂર નથી. હવે ઇડલીના મોલ્ડને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને તેને ફિલ કરી લેશું, તેમાં ભરી દેશું. અને ત્યારબાદ મેં સાઈડમાં ઢોકળિયું ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. પાણી ઉકળી ગયું છે અને તેમાં આપણે આ પ્લેટને રાખી દેશું. 10થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે ઇડલીને થવા દઈશું અને ત્યાં સુધીમાં બહુ સરસ એવી ઇડલી થઈ જશે. તો આપણે ઇડલી થઈ ગઈ છે તેને ચેક કરી લેશું. સૌથી પહેલાં તો તેમાં ટૂથપીક અથવા તો ચપ્પુની મદદથી આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન આવે છે, મતલબ આપણી ઇડલી બહુ સરસ એવી થઈ ગઈ છે. તેને બહાર કાઢી લેશું અને કમ્પ્લીટલી ઠંડી થવા માટે રાખી દેશું. એક વખત ઠંડી થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે ડીમોલ્ડ કરીશું. તો તમે જોઈ શકો છો કેવી આપણી ઇડલી બની છે. એકદમ સોફ્ટ, મોઢામાં ઓગળી જાય ને એવી ઇડલી આ બને છે. જરૂરથી આ ટિપ્સ અને ટ્રિક્સ બધી યુઝ કરજો. બહુ ટેસ્ટી એવી આ ઇડલી બને છે અને બહુ સોફ્ટ એવી બને છે. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે, એકદમ સરસ એવી બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે ઇડલીને કટ કરીને પણ જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે ઇડલીને આ અત્યારે ગરમ છે, પણ હાથમાં આ રીતે પ્રેસ કરીએ ને તો પણ તેનો શેપ પાછો લઈ લે છે ધીમે ધીમે, કારણ કે તે ગરમ છે હજુ પણ. અને મેં ગરમ ગરમ જ તમને બતાવેલી છે. તો આ રીતે આપણે કટ કરીને પણ જોઈ લઈશું. બહુ સરસ એવી બની છે. તો જરૂરથી આ રીતે ઇડલી બનાવજો. હવે આપણી ઇડલી તો તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એકદમ હોટલ જેવો સાંભાર રેડી કરી લઈશું. તો તેના માટે મેં કુકરમાં 1/4 કપ જેટલું તુવેરની દાળ અને એનાથી પણ અડધી એવી મસૂરની દાળ લીધેલી છે. ઇનકેસ તમારી પાસે મસૂરની દાળ ન હોય તો તુવેર દાળથી પણ બનાવી શકો છો. તો તેને સરખી રીતે ધોઈ લેશું અને ત્યારબાદ તેમાં પાણી એડ કરી દેશું. તમે જોઈ શકો છો મેં કેટલું પાણી એડ કરેલું છે. તો આ રીતે અટકળે જ મેં પાણી એડ કરેલું છે. તો પાણી એડ કરીને તેમાં હળદર અને મીઠું એડ કરીને તેને બાફવા માટે રાખી દઈશું. અહીંયા મેં તુવેર દાળને કે એને પલાળેલી નથી, એમનેમ જ મૂકેલી છે, એટલે થોડીક ચડતા વાર લાગશે, એટલે એ રીતે પાણી એડ કરેલું છે. હવે આપણે વેજીટેબલ્સ લઈ લઈશું. તો તેના માટે મેં એક બટાકું, રીંગણા છે, દૂધી છે અને સાથે સરગવો છે, 2 થી 3 ટમેટાં છે, ગાજર થોડા લીધેલા છે, 2 ડુંગળી નાની એવી લીધેલી છે અને લીલા મરચાંની સ્લીટ લીધેલી છે. તેને આ રીતે કટ કરીને મોટા એવા કટ કરીને રાખી દઈશું. ત્યારબાદ આંબલીને તેમાં ગરમ પાણી એડ કરીને રાખી દઈશું અને આ રીતે થોડી વાર થઈ જાય એટલે સરસ એવી આંબલી આપણી પલળી ગઈ હશે. તો તેને આપણે મસળીને તૈયાર કરી લેશું અને જેટલું કૂચો છે એ કાઢીને આ રીતનું પાણી આપણે રેડી કરી લેશું. હવે ત્યારબાદ આપણે વઘારની પ્રોસેસ કરીશું. તો તેના માટે મેં એક લોહી લીધેલું છે, તેમાં તેલ એડ કરીશું. ત્યારબાદ તેમાં રાઈ એડ કરી દઈશું અને રાઈ સરસ એવી ફૂટવા લાગે થોડી એવી, ત્યારબાદ તેમાં આપણે સૂકા લાલ મરચાં, થોડી હિંગ, લીમડાના પાન એડ કરી દઈશું અને જે મરચાંની લાંબી કતરણ કરેલી હતી એ એડ કરી દઈશું અને વઘારને સરસ એવું કરી લેશું. ત્યારબાદ તેમાં નાખીશું એ ડુંગળી. મીડિયમ સાઇઝની મેં 2 ડુંગળી લીધેલી હતી. ત્યારબાદ બટાકાને એ એડ કરી દઈશું. અહીંયા તમને જે વેજીટેબલ ફાવતા હોય તે તમારે વધતા કે ઓછા પ્રમાણમાં કરી શકો છો, ન હોય તો પણ ચાલે, પણ વેજીટેબલ આ રીતે એડ કરશો તો ટેસ્ટ બહુ સરસ એવો આવશે. ને ત્યારબાદ તેમાં ગાજર પણ એડ કરેલું છે અને મીઠું એડ કરીને થોડીવાર માટે આપણે સોતે કરી લેશું. થોડીવાર આ બધી ત્રણેય વસ્તુ ચડી જાય એટલે આપણે તેમાં રીંગણા અને દૂધી એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. તેની સાથે આપણે હળદર પાવડર એડ કરીને સરખું એવું હલાવી લેશું અને તેને થોડા ચડવા માટે રાખી દઈશું. થોડા એવા ચડવા લાગે ત્યારબાદ તેમાં આપણે સરગવાની સ્ટીકને એડ કરવાની છે. મેં અહીંયા 1 સરગવાની સ્ટીક લીધેલી છે. તો આ રીતે કટકા કરેલા હતા તો એ એડ કરી દઈશું અને તેને બધી વસ્તુને સરસ એવું થવા દઈશું. વચ્ચે વચ્ચે તેને ઉપર નીચે કરતું જવાનું છે અને થોડું એવું સરસ એવું ચડવા લાગે ત્યારબાદ લાસ્ટમાં આપણે ટમેટાને એડ કરી દઈશું અને થોડી વાર માટે હલાવીશું. ત્યારબાદ આ છે સાંભાર મસાલા. તો મેં 2 ચમચી ઉપર સાંભાર મસાલા એડ કરેલો છે અહીંયા સૌથી પહેલાં, અને તેને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને તેને લો ફ્લેમ ઉપર જ આ બધી વસ્તુને થોડી વાર માટે ચડવા દેવાની છે. અધકચરી થઈ જાય એ રીતે ચડવા દઈશું. બાકીની પ્રોસેસમાં આપણે આ બધી વેજીટેબલ સરસ એવા બફાઈ જશે. તો આ રીતના આપણા થોડા એવા સોતે થઈ ગયા છે વેજીટેબલ, અડધાથી ઉપર એવા કૂક થઈ ગયા છે.
તો તેને સાઈડમાં રાખી દેશું અને આપણી દાળ પણ સરસ એવી કુકરમાં બફાઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી દાળ સરસ એવી થઈ ગઈ છે. તો આ રીતે ઝેણીની મદદથી આપણે ઝેરી લેશું. અહીંયા આપણે બ્લેન્ડરનો ઉપયોગ નહીં કરીએ, આ રીતે ઝેણીની મદદથી કરીશું એટલે એકદમ સરસ એવી દાળનું ટેક્સચર આવશે. હવે આપણે તેમાં જે વેજીટેબલને વઘાર કરેલો છે, સોતે કરેલા છે, તે એ બધા એડ કરી દેશું અને થોડું એવું પાણી એડ કરીશું, અથવા તો જેટલી કન્સિસ્ટન્સી જોઈતી હોય એ રીતે આપણે પાણી સૌથી પહેલાં એડ કરી દઈશું અને તેને ઉકળવા માટે રાખી દઈશું. ત્યારબાદ મેં સાથે લાલ મરચું પાવડર એડ કરેલો છે. સરસ એવો કલર આવે અને સાથે સાથે તે ઉકળશે એટલે સરસ એવું ભળી પણ જશે. તો તમને જેવી તીખાશ જોઈએ એ રીતે એડ કરવાનો છે. અને ત્યારબાદ કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે 2 વિસલ વગાડવાની છે. વધારે નહીં કરવાની, કારણ કે સરગવો જે છે તે જલ્દીથી બફાઈ જશે. એટલા માટે આપણે બહુ વધારે કૂક ન થઈ જાય બધા વેજીટેબલ્સ એ રીતે કરવાનું છે. એ બધી વસ્તુ થાય ત્યાં સુધીમાં આપણે ચટણીની પ્રિપેરેશન કરી લેશું. તો 1/4 કપ જેટલા મેં આશરે જે ટોપરાનું બૂરું ખમણ આવે છે એ લીધેલું છે. તમે ફ્રેશ નારિયેળનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ડાળખા સાથે જ કોથમરી એડ કરેલી છે, તીખા લીલા મરચાં, આદુ અને સિંગદાણા એડ કરેલા છે. તમને અહીંયા જેવી તીખાશ ફાવે એટલી એડ કરી શકો છો. અને ડાળિયાની દાળ એડ કરેલી છે, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરીને બધી વસ્તુને સરસ એવી આપણે ગ્રાઇન્ડ કરી લેશું. અહીંયા તમારે જો થોડી એવી ચટણી જે છે તે થોડી તેમાં લીંબુ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને પાણી એડ કરીને એડજસ્ટ કરી લેશું. આ રીતે આપણી ચટણી સરસ એવી રેડી થઈ ગઈ છે. હવે તેની ઉપર એડ કરવાના તડકા એડ કરી લેશું. તો તેના માટે મેં કડછી લીધેલી છે, તેમાં આપણે થોડું તેલ એડ કરીશું. બહુ વધારે તેલની જરૂર નથી, 1 થી 2 ચમચી જેટલું સરસ એવું થઈ જશે. તેમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ ક્રેકલ થવા લાગે એટલે આપણે અડદની દાળ એડ કરીશું. અડદની દાળને પણ ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવાની છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે આપણી દાળ. તો ત્યારબાદ આપણે હવે એડ કરીશું લીમડાના પાન અને આપણો વઘાર એકદમ સરસ એવો રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને આ વઘારને આપણે ચટણીમાં એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું. તો આ રીતે અડદની દાળવાળો જે વઘાર છે તે એડ કરવાથી એક બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને આ ચટણીને તમે ફ્રીજમાં રાખીને ઠંડી પણ સર્વ કરી શકો છો. હવે આપણું જે 2 સીટી વાગી ગઈ છે તો કુકરમાંથી આપણે હવાને નીકળવા દઈશું અને ત્યારબાદ તેમાંથી મેં આ રીતના ઉપરથી થોડા એવા વેજીટેબલ લઈ લીધેલા છે, જેથી કરીને તે આખા રહે અને વચ્ચે આવે તો ખાવાની પણ મજા આવશે. તો થોડા એવા જ લીધેલા છે, બાકી સરગવો મેં કાઢેલો છે બધો, જેથી કરીને આપણે જ્યારે તેને આ રીતે ઝેણીની મદદથી કે તેનાથી કરીએ તો તે મેશ ન થઈ જાય અને આખો જ સરગવો રહે એટલા માટે. તો આ બાકીનું જે વસ્તુ છે, બાકીની દાળ ને બધા વેજીટેબલ છે તેને ઝેણીની મદદથી અથવા તો મેશરની મદદથી આપણે અધકચરા એવા કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ ગ્રાઇન્ડ નથી થઈ ગયું, પણ થોડું એવા વેજીટેબલને ટેક્સચર એનું બહુ સરસ એવું દેખાઈ રહ્યું છે. જેવું આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ એ રીતનું જ થશે. હવે આપણે આ જે દાળ છે તેને સરસ રીતે ઉકળવા દઈશું. જો તમારે પાણીની જરૂર હોય તો તમે ગરમ પાણી પણ એડ કરી શકો છો. હવે આપણે જે આંબલીનું પાણી બનાવેલું હતું તે તેમાં એડ કરીશું અને ખટાશ અને ગળપણ આપણે એડજસ્ટ કરી લેશું. બહુ ગળપણની જરૂર નથી હોતી, તમને જેવો ટેસ્ટ ફાવે એ રીતે એડ કરવાનું છે. મેં આંબલીનું પાણી એ રીતે જ એડ કરેલું છે અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી લેશું ચાખીને, અને સાંભાર મસાલા પણ એડ કરેલો છે અને કાશ્મીરી મરચું થોડું એડ કરેલું છે, લાલ મરચું. જો તમારે ન એડ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે બધી વસ્તુ એડ કર્યા પછી આપણે સરસ એવો ઉકળવા દઈશું. જો તમે જોયું હોય તો લારીમાં પણ જે સાંભાર છે તે ધીમા તાપે સરસ એવો ઉકળતો હોય છે, એટલે એકદમ સરસ એવું જેમ દાળ ચડે એમ વેજીટેબલની જે મસાલા છે તેની ફ્લેવર તેમાં બહુ સરસ એવી થઈ જાય છે. એટલે ધીમા તાપે તેને સરસ એવો ઉકળવા દેવો. હવે જ્યારે સાંભાર સરસ એવો ઉકળી જાય એટલે આપણે તેમાં કોથમરીના પાન એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયો છે આપણો હોટલ જેવો એકદમ ટેસ્ટી, અને ઘરમાં એટલી સરસ સુગંધ આવતી હશે સાંભારની કે વાત જ ન પૂછો. ખાવાની બધાને ઈચ્છા થઈ જાય ને એટલો સરસ લાગશે. અને સાથે આપણી સોફ્ટ એવી મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી ઈડલી પણ બની છે.
તો આપણે તેને જલ્દીથી સર્વ કરી લેશું. અને જો તમે ક્યારેય પણ આ રીતની ચટણી, સાંભાર કે ઇડલીનું બેટર આ રીતે ન બનાવ્યું હોય કે ઇડલી આ રીતે ન બનાવી હોય તો જરૂરથી બનાવજો. તમે જોઈ શકો છો ઇડલી કઈ રીતે ભાંગી જાય છે, એકદમ સોફ્ટ બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. અને જો તમને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક વખત ખાશો તો વારંવાર બનાવશો, એટલું ટેસ્ટી બને છે. અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. તો જરૂરથી આ નાસ્તાને કે ઇડલી સંભારને બનાવજો અને ટેસ્ટ કરીને મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.